હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે ફરી તમારું ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે લઈશું ધોરણ 6 અને વિષય ગુજરાતી. તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા આપણે આઈડલ અસાઇનમેન્ટ 2025 જોઈશું. જેમાં સૌ પ્રથમ છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. જેમાં સૌ પ્રથમ છે પ્રકરણ 1. પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો કે સુરેશ દલાલ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, નજીકનો અર્થ શોધો. તો કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. કવિની હોડીને કોણ હંકારશે? તો કે ઈશ્વર. તું તારા તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, નજીકનો અર્થ શોધો. તો કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. પ્રકરણ 2. હાથી ખૂબ આનંદમાં આવી ગયો કારણ કે રસદાર કેરીઓ ખાધી. કાગડીએ કોને ફરિયાદ કરી? તો કે પંચને. કાગડીએ શા માટે કકળાટ મચાવ્યો? તો કે હાથીએ તેના ઈંડા ફોડી નાખ્યા માટે. હાથી સાથી સિવાવ્યા થઈ ગયો હતો. તો કે ખૂબ ગરમી હતી. પ્રકરણ 3. ચોમાસામાં નવજીવન પામીને કોણ આમ તેમ ઘૂમવા માંડ્યું છે? તો કે ઝીણા જીવડાઓ. ચોમાસામાં કઈ વસ્તુઓ લાવીને મોટાને ભેટ ધરવાની છે? તો કે જવાબ A અને B બંને છે. તો A છે નવા કે નાના ઘાસ અને B છે ફૂલો. વરસાદ રહી ગયા પછી બહાર નીકળીને જોતા કોનું મધુર ગાન સંભળાશે? તો કે ઝરણાનું. લેખક ચોમાસામાં બાળકોને શું કરવાનું નથી કહેતા? તો કે સૂઈ રહેવાનું. પ્રકરણ 4. છોટુના પપ્પાના કોટના ખિસ્સામાંથી શું લીધું? તો કે સિક્યુરિટી પાસ. છોટુની સામે કેટલા ગણવેશધારી માણસો આવીને ઊભા રહ્યા? તો કે 10. મંગળ ગ્રહ પર ઉતરેલ અવકાશયાનનું નામ શું હતું? તો કે વાઇકિંગ 1. કેટલાક સમય પછી છોટુના પપ્પા તેને ક્યાં લઈ આવ્યા હતા? તો કે કંટ્રોલ રૂમમાં. પ્રકરણ 5. ગુજરાતની પ્રજા પર કોના આશીર્વાદ સદાય મળે છે? તો કે વીર પૂર્વજોના. કવિ સંતાનોને કઈ રીતે શીખવાનું કહે છે? તો કે પ્રેમ ભક્તિની. સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે ચારે દિશાઓમાં એમના સ્થાનકો છે. પ્રકરણ 6. ઝવેરચંદે અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ ક્યાં કર્યો? તો કે વઢવાણ કેમ્પમાં. રજા પડતા જ ઝવેરચંદ ક્યાં ગામ પહોંચી જતા? તો કે લાખાપાદર. લોક સાહિત્ય એટલે લોકોએ બનાવેલા ગીતો, વાર્તાઓ અને કથાઓ. સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કોણે કહી? તો કે હડાળા દરબારે. પ્રકરણ 7. એક શ્વાસે દોડતા દોડતા કોણ આવે છે? તો કે ટોમી. નવી નવાઈનું રસઘસ પાઠના આધારે જણાવો કે ઘર-બાર કોને ન હોય? તો કે શેરીના કૂતરાને. સરઘસનો આગેવાન કોને બનાવવામાં આવશે? તો કે ટોમીને. પ્રાણીઓ સરઘસ કાઢીને ક્યાં જશે? તો કે જ્યાં તોફાન થયું છે ત્યાં જશે. પ્રકરણ 8. રામ રાખે તેમ રહીએ કાવ્યમાં કવયિત્રીનું નામ જણાવો? તો કે મીરાબાઈ. મીરાબાઈ શું
શું સહેવાનું કહે છે? તો કે સુખ દુઃખ. કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે તો કે ખૂબ જ વૈભવ ભોગવવા મળે. આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે તો કે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે. એ પછી છે પ્રકરણ 9. નીચેનામાંથી પાપક માટે કયું વિધાન ખોટું છે? તો કે તે નામમાં માનતો જ ન હતો. ભિખ્ખુ પાપક મનમાં ને મનમાં મૂંઝાતો, કારણ કે તો કે તેને પોતાનું નામ ગમતું ન હતું. ભિખ્ખુ પાપક ભગવાન બુદ્ધ પાસે ગયો, કારણ કે તેને આશા હતી કે ભગવાન તેને સારું નામ આપશે. ભિખ્ખુ પાપક હેરાન થઈ ગયો, કારણ કે સૌ કોઈ તેને પાપક કહીને ટપારતા. પ્રકરણ 10. હરખચંદે કોના અવસાનના પત્રો લખ્યા? તો કે કહડસંગના પિતાના. કહડસંગ ગાડું જોડીને ધ્રુસકે શું કરવા ગયા હતા? ધંધુકે શું કરવા ગયા હતા? તો કે હટાણું કરવા. હરખચંદે માથે શું મૂક્યું હતું? તો કે 2 મણ કપાસિયાનો કોથળો. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ પંક્તિને શું કહેશો? તો કે કહેવત. એના પછી છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પ્રકરણ 1. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક. ખાલી જગ્યા તો કે ક્યાંક. અંજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે તો કે કાંઠા. પ્રકરણ 2. ડાળી પર ખાલી જગ્યાનો માળો હતો તો કે કાગડી. કાગડીના ખાલી જગ્યાએ પણ સાદ પુરાવ્યો તો કે સ્વજનો. પ્રકરણ 3. ચોમાસામાં આકાશે ખાલી જગ્યા વારંવાર ચડી આવે છે તો કે વાદળા. લીમડા કે પીપળાના ઝાડે ખાલી જગ્યાના મોટા માળાઓ જણાશે તો કે કાગડા. પ્રકરણ 4. તો ખાલી જગ્યા કેમ રોજ ત્યાં જાય છે? તો કે પપ્પા. પહેલા જ યંત્ર દ્વારા શંકાસ્પદ ખાલી જગ્યાની નોંધ લેવાય તો કે પરિસ્થિતિ. પ્રકરણ 5. પૂર્વ દિશામાં ખાલી જગ્યાનું સ્થાન છે તો કે કાળી માતા. તે ખાલી જગ્યાના રંગ તે સિદ્ધરાજ જય સંઘ તો કે અણહિલવાડ. પ્રકરણ 6. મેઘાણીની ચાલવાની છટા ખાલી જગ્યા હતી તો કે મર્દાનગી ભરી. મેઘાણી ચારણોના નેશમાં ખાલી જગ્યા સાથે ગયા હતા તો કે દુલાભાયા કાગ. પ્રકરણ 7. ટોમીને પ્રાણીઓનું ખાલી જગ્યા કાઢવાનો વિચાર આવ્યો તો કે સરઘસ. ગૌરી મતે ખાલી જગ્યા ગાયના હોશિયાર છે તો કે ટોમી. પ્રકરણ 8. આપણે ચિઠ્ઠીના ખાલી જગ્યા છીએ તો કે ચાકર. બાઈ મીરા કહે પ્રભુ ખાલી જગ્યા નાગર તો કે ગિરધર. પ્રકરણ 9. નામ તો ખરેખર એક ખાલી જગ્યા આભાસ જણાય છે તો કે મિથ્યા. નામની ખરી ખાલી જગ્યા તો કામમાં રહી છે તો કે કીર્તિ. પ્રકરણ 10. ખાલી જગ્યા પાસે ગાડું હતું તો કે કહડસંગ. ખાલી જગ્યાની ઘાણીએથી કહડસંગે તલના તેલના ડબ્બા ખરીદા તો કે સુલેમાન ખાંચી. આ જ રીતે અમારા અવનવા વિડીયો તમને સૌપ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.